વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. એપિસોડ નંબર 31માં આપણે દર વખતની જેમ આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની, કયા કયા ઇન્ડિકેટર હતા જેને લીધે માર્કેટ આ પરિસ્થિતિમાં રહ્યું, તેની પર ડિટેલમાં ચર્ચા કરીશું. આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું ગોલ્ડ, ક્રૂડ, ડોલર અને FII DIની મુવમેન્ટ પર. તો દર વખતની જેમ પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નો માં આન્સર આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે વધુ સમય ન લેતા સેશનની શરૂઆત કરીએ. તો મિત્રો, આખા વીકમાં માર્કેટ એક નેરો રેન્જ ટુ નેગેટિવ ટ્રેન્ડ કર્યું અને નિફ્ટીએ 25,500નો લેવલને બ્રેક કરીને નીચેની તરફ ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું. વીકની શરૂઆત મિત્રો પોઝિટિવ નોટ સાથે થઈ હતી. 25,661 ના લેવલ પર નિફ્ટી ઓપન થયું હતું. ત્યારબાદ આખા વીકમાં એવું શું બન્યું કે માર્કેટ નેરો રેન્જમાં રહ્યું અને આખા વીકમાં કયા કયા ફેક્ટર હતા તેની પર આપણે ચર્ચા કરીએ. તેના પહેલા અમુક મુદ્દાઓ છે જે આપણે ડિસ્કસ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો જણાવવાનું કે આપણી કોઈ પેડ ચેનલ છે નહીં, આપણી કોઈ પેડ સર્વિસ છે નહીં. અમે અહીંયા જે પણ માહિતી આપતા આવીએ છીએ તમારી જનરલ અવેરનેસ માટે આપતા આવીએ છીએ. તમે કોઈ પણ ટ્રેડ કે કોઈ પણ એક્શન લેવા માંગતા હો તો મિત્રો તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. અન્યથા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. તમારે કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તે તમે અમને અહીંયા પૂછી શકો છો અને ત્યારબાદ તમે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. તો મિત્રો, આખા વીકમાં જે ઘટના બની, માર્કેટ નેરો રેન્જમાં કેમ રહ્યું તેની પાછળ આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, નેરો રેન્જમાં રહેવા પાછળ બજારમાં ઘણા મોટા કારણો છે. કારણ કે બજારમાં હાલમાં અત્યારે કોઈ ઇન્ડિકેટર છે નહીં, કોઈ સ્પષ્ટ રીતનું બજારમાં કોઈ પોઝિટિવ કે નેગેટિવ ન્યૂઝ છે નહીં. જેવું મેં તમને લાસ્ટ વીકમાં માહિતી આપી હતી કે હાલમાં વરસાદની સિઝન ચાલુ છે અને વરસાદ ભારતમાં હાલમાં આપણે જોઈએ તો બરોબર રીતે પડી ગયો છે. તો તેને લીધે માર્કેટમાં કોઈ ગભરાટ જેવો માહોલ છે નહીં કે વરસાદ કદાચ ઓછો આવે તો તેને લીધે માર્કેટમાં એટલું પેનિક જેવું છે નહીં. બીજું આપણે જોઈએ તો મિત્રો, આવતા વીકના ક્યુઝમાં યુએસએમાંથી ટેરિફની ડીલ ઓલમોસ્ટ ફાઇનલ થવાની છે. તેની પર આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીએ તે પહેલા અમુક બીજા મુદ્દા છે તેની પર આપણે નજર કરી લઈએ. તો મિત્રો, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં જ $2 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરશે અને તેઓનું હાલનું જે કામકાજ છે તેની સાથે સાથે તેઓ ડેટા સેન્ટર પર કામકાજનું વિસ્તરણ કરવાનું તેમનું પ્લાનિંગ છે. હવે ડેટા સેન્ટરને જે તેમનું કામકાજની જે પ્લાનિંગ છે તેની પાછળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પણ બહુ મોટો હાથ છે. કારણ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું પણ મેજરલી એવું ઈચ્છા છે કે જે પણ ડેટા હોય કોઈ પણ કંપનીના કે સોશિયલ મીડિયાના કે કોઈ પણ કોર્પોરેટ કે જે પણ હોય એ તમામ ડેટા ભારતના નાગરિકોના ડેટા ભારતની અંદર જ રહેવા જોઈએ. તો ડેટા સેન્ટર એક બહુ મોટી થીમ બનવાની છે આગળ જતા લોંગ ટર્મમાં. ટૂંકા સમય માટે વાત નથી કરી રહ્યો. લોંગ ટર્મમાં ડેટા સેન્ટર રિલેટેડ જે પણ સ્ટોક્સ હશે તેમાં મોટી તેજી આવી શકે છે. તો આગળ આપણે આની પર નજર રાખીશું. કંઈ પણ ઇનપુટ હશે આપણે તમને દર વખતની જેમ શેર કરીશું. હવે મિત્રો, વાત કરીશું રેમન્ડ ઇન્ડસ્ટ્રી પર. રેમન્ડ ગ્રુપનું મિત્રો ડીમર્જર થવા જઈ રહ્યું છે. રેમન્ડ રિયાલિટી અને આપણે જોઈએ તો રેમન્ડ ટેક્સટાઇલ, આ બંને એક અલગ એન્ટિટી હવે બનવા જઈ રહ્યા છે. હવે બંને અલગ એન્ટિટી બનશે તેથી તેમાં એ લોકોનું એવું કહેવું છે કે વેલ્યુ અનલોકિંગની પૂરેપૂરી સંભાવના છે અને તેને કારણે તેઓ આ ડીમર્જરનો નિર્ણય લઈ રહ્યા છે. ઓલરેડી ગવર્મેન્ટ તરફથી તેમને એની મંજૂરી મળી ચૂકી છે. સેબીએ તેમના ડીમર્જરના પ્લાનને અપ્રુવલ આપી દીધું છે. તો તેની સામે મિત્રો જોઈએ તો વેદાંતાનું જે 5 કંપનીમાં જે ડીમર્જરનું પ્લાનિંગ છે તેની પર હાલમાં રોક લગાવવામાં આવી છે. તમામ કંપનીઓનું એ લોકો 5 ભાગમાં ડિવાઈડ કરવાનો પ્લાન હતો, પરંતુ ઓઇલ એન્ડ ગેસ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા હોલ્ડ પર મૂકવામાં આવ્યું છે. કારણ કે એ લોકોનો એવું સવાલ છે કે ફ્યુચરમાં શું પ્લાનિંગ રહેશે, શું એ લોકોનો પ્રોસ્પેક્ટ છે પર્ટિક્યુલર આ ડીમર્જરને લઈને, પર્ટિક્યુલર સેક્ટરને લઈને નહીં, ડીમર્જર લઈને જે ઓઇલ એન્ડ ગેસ રિલેટેડ જે કંપની બનશે તેમનું શું પ્રોસ્પેક્ટ આગળ પ્લાનિંગ છે તેના પર તે લોકોએ અમુક સવાલો પૂછ્યા છે
હવે આગળ કંપની શું રિપ્લાય આપે છે તેના પર આગળનો નિર્ણય લેવાશે. હવે મિત્રો વાત કરીશું આપણે મે મહિનાનો જે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ગ્રોથ જે આવ્યો છે તે આપણો આવ્યો છે 1.2%, YOY બેસિસ પર, યર ઓન યર બેસિસ પર. હવે આ જે આવ્યો છે મિત્રો તે 2024 ઓગસ્ટ બાદ સૌથી નીચો છે. હવે એસ્ટિમેટ તો એવો હતો કે 2.3% આવશે, પરંતુ આ એક નેગેટિવ ન્યૂઝ કહેવાય. તેને કારણે પણ બજાર એવું બની શકે કે એક નેરો રેન્જમાં રહ્યું. હવે નેરો રેન્જમાં રહેવા પાછળ બીજા બધા પણ કારણો છે. નેરો રેન્જમાં રહેવા પાછળ બીજા બધા કારણોમાં આપણે જોઈએ તો મિત્રો આખા વીકમાં FII તરફથી જે બાઇંગ કરવામાં આવ્યું નથી, એટલે મોટા ભાગનું જે બાઇંગ છે એ DII દ્વારા જ થયું છે. અને FII એ પૂરેપૂરા 5 દિવસ, આજનો દિવસ પણ મોરોલેસ આપણે જોઈએ તો નેગેટિવ જ આવશે. મારી પાસે હાલના ડેટા તો આવ્યા નથી શુક્રવાર સુધીના, મારી પાસે જે ડેટા છે ગુરુવાર સુધીના છે. તો આખા વીકમાં FII એ માઇનસમાં જ રહ્યા છે આખા વીકમાં, અને DII એ બજારને સહારો આપ્યો છે. હવે મિત્રો આપણે જોઈએ ડિફેન્સ સેક્ટર પર ફરી આ વીકમાં ઘણી મોટી ઉથલપાથલ થઈ અને ઘણા પોઝિટિવ ન્યૂઝ પણ આવ્યા છે. તો હવે મિત્રો આપણે જોઈએ તો રિલાયન્સ ડિફેન્સ એ યુએસએની ફર્મ સાથે એક જોઈન્ટ વેન્ચર કરવા જઈ રહ્યા છે, અને જોઈન્ટ વેન્ચરની ટોટલ વેલ્યુ હશે એ મિત્રો રહેશે 20,000 કરોડ. હવે આ જે જોઈન્ટ વેન્ચર જે થવાનું છે તેનો મુખ્ય પર્પઝ જે રહેવાનો છે એ ડિફેન્સ ઇક્વિપમેન્ટના મેન્ટેનન્સ, રિપેર અને ઓપરેશન રિગાર્ડિંગ રહેવાનો છે. તેની સાથે સાથે મિત્રો ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ જે ભારતની હમણાં આ વીકમાં થઈ હતી, તેમાં તે લોકોએ 1,05,000 કરોડના ડિફેન્સના નવા ઇક્વિપમેન્ટ પરચેસ કરવાની મંજૂરી આપી છે. હવે આ જે મંજૂરી મળી છે મિત્રો તે માત્ર ને માત્ર ભારતીય કંપનીઓ પાસેથી લેવા માટેની જ મંજૂરી છે. તો આ જે પણ ન્યૂઝ આવ્યા છે મિત્રો તે ડિફેન્સ સેક્ટર માટે અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે, તેની સાથે સાથે ભારતના જે ડિફેન્સ રિલેટેડ બીજા જે પ્લાન્સ છે તેના માટે ઘણા બહુ પોઝિટિવ ન્યૂઝ છે. અને તેને કારણે આખા ડિફેન્સ સેક્ટરમાં આ વીકમાં ભારે તેજી જોવા મળી. તેજીના બીજા પણ અલગ અલગ કારણો છે ડિફેન્સ સેક્ટર પર, તેની પર આપણે આગળમાં ચર્ચા કરીશું. પરંતુ હાલમાં જે આ 1,05,000 કરોડની જે મંજૂરી આપવામાં આવી છે તેને કારણે જે લોકલ ડિફેન્સ પ્લેયર છે જેમ કે BDL, BEL અને HAL, આ 3 શેરો પર બહુ મોટો ફોકસ રહેવાનું છે, જે પણ ઓર્ડર મળ્યા છે એ લોકોને તેની પર. હવે મિત્રો વાત કરીશું થોડાક નેગેટિવ ન્યૂઝ પર. નેગેટિવ ન્યૂઝમાં આપણે જોઈએ તો મિત્રો SBI એ આ વીકમાં 31,580 કરોડની લોન જે છે એને બેડ લોન જાહેર કરી છે. અને આ જે લોન જે છે એ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીને આપવામાં આવી હતી. આ કેસ જે છે 2016નો છે મિત્રો, હાલનો કેસ નથી. ત્યારથી આ કેસમાં નાની મોટી અચવણ આવ્યા કરતી હતી, અને હાલમાં જે નિર્ણય આવ્યો છે ત્યારબાદ એ લોકોએ આ કેસને બેડ લોન જાહેર કરી છે. હવે આગળ ગવર્મેન્ટ દ્વારા એની તપાસ ચાલુ છે, અને એવી શક્યતા પૂરેપૂરી છે કે તેમના મેનેજિંગ ડિરેક્ટર અને કંપનીના જે પણ ટોચના અધિકારીઓ છે તેની પર ફ્રોડનો કેસ થાય, અને આગળ એવું બની શકે કે મોટા પગલાં પણ લેવાય અને અમુક મોટા અધિકારીઓ કંપનીના જે પણ હોય તેની પર સજા થાય અને કદાચ જેલ પણ જવાનો વારો આવી શકે છે. હવે મિત્રો આપણે જોઈએ રેર અર્થ મેગ્નેટ પર ઓલરેડી ભારત સરકારનું કામ ચાલુ છે. તેના ઓપ્શન્સ આપણે શોધવાના ચાલુ કરી દીધા છે. ઓપ્શન્સમાં મિત્રો આપણે જોઈએ તો મેં તમને વાત કરી હતી કે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને જાપાન સાથે ભારતની વાતચીત ચાલે છે. આ વીકમાં આપણે વાત કરી હતી. તેની સાથે સાથે મિત્રો હવે એમાં એક નવું નામ પણ જોડાઈ ગયું છે. હાલમાં તમને ખબર જ હશે કે ભારતના પ્રધાનમંત્રી આફ્રિકાના ઘાનામાં છે, અને ત્યાં તેઓએ મોટી ડીલ કરી છે. તેમાં રેર અર્થ મિનરલ્સ પણ આપણને મળવાની પૂરેપૂરી સંભાવના છે. તેની સાથે સાથે મિત્રો ડિફેન્સ સેક્ટર પર પણ તેમનું વધારે ફોકસ છે. હવે મિત્રો તમને એવું થશે ઘાના કેમ? તો મિત્રો આપણે જોઈએ તો ઘાના એક બહુ મોટું સ્ટ્રેટેજિકલ જગ્યા છે. ઘાના આફ્રિકામાં ઓલરેડી આપણા ઓટો ઇન્ડસ્ટ્રી માટેનું મોટું સેન્ટર છે. ઓલરેડી આપણા ઓટો સેક્ટરની, ટુ વ્હીલરની જે પણ સ્પેસ છે તેમાં બજાજ અને TVSની મોટાભાગનો એક્સપોર્ટ પૂરા આફ્રિકામાં થાય છે. તો તેમાં ઘાના એક બહુ મોટો રોલ ભજવી શકે છે.
તેને કારણે ઘાના આપણો સ્ટ્રેટેજિકલ પાર્ટનર બની શકે છે. 30 વર્ષ બાદ ભારતના પ્રધાનમંત્રીએ ત્યાં વિઝિટ કરી છે અને આગળ ડિફેન્સ અને આ રેર અર્થ મિનરલ સિવાય પણ બીજા બધા પણ ઘણા ટ્રેડ ડીલ્સ થવાની પૂરેપૂરી સંભાવના છે. તો તેની સાથે સાથે મિત્રો ભારતની જ એક કંપની સોના કોમસ્ટાર, જે ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ તો છે નહીં, પરંતુ તેમણે ભારતની જ જગ્યામાં એટલે ભારતમાં જ જે રેર અર્થ મિનરલ છે તેને એકચ્યુઅલમાં પ્રોડક્શન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અને તેની સાથે સાથે મિત્રો આપણે જોઈએ કે જે પણ ભારતે ઓપ્શન્સ શોધ્યા છે ત્યાંથી બને એટલું જલ્દી શું પોઝિટિવ રિઝલ્ટ આવે છે, ક્યાંથી સપ્લાય બને એટલું જલ્દી શરૂ થાય તેની પર આપણી નજર રહેશે. તો આ કંઈક પણ ઇનપુટ આવશે તેવું આપણે તમને આપતા રહીશું. આ સતત ચોથું વીક છે જેની પર આપણે એક પર્ટિક્યુલર સેગમેન્ટ પર આપણે ચર્ચા કરી રહ્યા છે. હવે મિત્રો આપણે જોઈએ ઓટો સેક્ટરના જૂન મહિનાના જે નંબર આવ્યા છે તેની પર આપણે ચર્ચા કરીએ. તો એસ્કોટ ટ્રેક્ટર 11,498 યુનિટનું એ લોકોએ વેચાણ કર્યું છે અને યર ઓન યર બેસિસ પર એ લોકો 2% પ્લસમાં છે. બજાજ ઓટો 2,98,000 યુનિટ એ લોકોએ સેલ કર્યા છે, જે યર ઓન યર બેસિસ પર 2% ડાઉન કહેવાય. આઈસર મોટર આખા સેક્ટરમાં સૌથી તેજી સાથે અને સૌથી ફર્મ વધવાવાળું ઇન્ડસ્ટ્રી કહી શકાય, સ્ટોક કહી શકાય, કારણ કે તેમનું જે યુનિટ છે 89,540 યુનિટ એમણે સેલ કર્યા છે અને યર ઓન યર બેસિસ પર તેમણે 22%નો ગ્રોથ બતાવ્યો છે. હવે તેની સાથે સાથે મિત્રો ટાટા મોટરને આપણે કેવી રીતે ભૂલી શકીએ, ટ્રેડર્સ અને રિટેલ ઇન્વેસ્ટરોનો ચહીતો શેર, તેમણે 65,119 યુનિટ સેલ કર્યા છે અને તેમના યર ઓન યર સેલ્સમાં 12%નો ઘટાડો છે. હવે 12%નો ઘટાડો આપણે જોવા જઈએ મિત્રો તો ઘણો મોટો ઘટાડો કહેવાય, પરંતુ આમાં મેજર જે સ્ટેક છે એ વૈશ્વિક જે છે લેન્ડ રોવર, તેનો પણ એમાં કોન્ટ્રીબ્યુશન આવી ગયું છે. તેને કારણે આપણે જોઈ શકીએ કે ટાટા મોટરમાં 12%નો ઘટાડો આવે છે. તેની સાથે સાથે મિત્રો આપણે જોઈએ તો ટીવીએસ મોટરમાં પણ 4.2 લાખ યુનિટનું એ લોકોએ વેચાણ કર્યું છે અને તેમનું યર ઓન યર માર્કેટ જે છે એ 22% સાથે માફ કરજો 20% સાથે વધ્યું છે. હવે મિત્રો આપણે જોઈશું કે આવતા વીકમાં માર્કેટમાં શું મહત્વની ઘટના બનવાની છે. તો મિત્રો આવતા વીકમાં માર્કેટમાં 9 જુલાઈ, જે આપણે ગયા વીકમાં વાત કરી હતી, ટેરિફ માટેની અંતિમ દિવસ છે. ટેરિફ માટે ટ્રેડ ડીલ બનવા માટે યુએસએના પ્રેસિડેન્ટની જે 90 દિવસની સમયસીમા છે એ આવતા વીકમાં પતી જાય છે. હવે ઓલમોસ્ટ તમામ દેશોએ પોતાની ડીલ કરી લીધી છે. તો ભારતની તરફથી કોઈ ન્યૂઝ કેમ નથી આવી? તો મિત્રો ભારત તરફથી ન્યૂઝ એટલે નથી આવી રહ્યા કારણ કે ભારત આ બાબતે કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. ભારતનું આ બાબતમાં સ્પષ્ટ વલણ છે કે ડેરી રિલેટેડ જે પણ મેટર હશે, કોઈ પણ પ્રોડક્ટ હશે, તેમાં કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે, તેમાં કોઈ પણ નવો પ્રકારનો કરાર નહીં થાય. હવે આપણે એમાં જોઈએ તો મિત્રો ઓલરેડી યુએસમાં એક બિલ પાસ થવાનું છે. બિલ એ લોકો એવું પાસ કરવાના છે કે જે પણ દેશ રશિયા સાથે ટ્રેડ કરતો હશે અને તે દેશની કોઈ પણ આઈટમ જો યુએસએમાં સેલ થતી હશે તેની પર એ લોકો 500% ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે. હવે મિત્રો 500% ટેરિફ જો કોઈ દેશ પર લાગે તો પછી એ ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ ત્યાંથી એક્ઝિટ થવું પડે અથવા એ લોકોને બહુ મોટો લોસ થાય. હવે મિત્રો તેની સાથે સાથે તે લોકોએ અંદર એક ક્લોઝ મૂકી છે કે જો એ લોકો રશિયા સાથે ટ્રેડ કરતા હોય પરંતુ જો તેઓ યુક્રેનની સાથે પણ ટ્રેડ કરતા હોય તો એ ટેરિફ નહીં લાગે. હવે જ્યારે આ વાત આપણા મંત્રી એસ જયશંકરની પાસે ગઈ તો તેમણે પણ તેમનું સ્પષ્ટ નોટિફિકેશન આપી દીધું. તેમણે માહિતી આપી કે હાલમાં તો એવી કોઈ સંભાવના છે નહીં આપણી પર અને જ્યારે એ લોકો 500% ટેરિફની વાત કરશે ત્યારે આપણે એનો કાઉન્ટર એટેક કરીશું. એટલે મિત્રો 500% ટેરિફની વાતો જે છે એ મને તો નથી લાગતું કે લાગે, અને જો ઇનકેસ કદાચ લાગે તો બજાર એને પૂરેપૂરું નેગેટિવ લેવાની તૈયારી સાથે તમારે રહેવું પડે. હાલમાં તો એવી કોઈ સંભાવના છે નહીં કે ભારત પર 500% ટેરિફ લાગે. જો ભારત પર 500% ટેરિફ લગાવે તો યુએસએમાં પણ અમુક સેક્ટર એવા છે
જેમની પર મોટી મુશ્કેલી આવી શકે છે. અને જે રીતના સ્ટેટમેન્ટ એ લોકોના આવી રહ્યા છે એ રીતે આપણને એવું લાગે છે કે મોરોલેસ 10 થી 20% ટેરિફ વચ્ચે આપણો સોદો થશે. આપણે એના પર પૂરેપૂરી નજર રહેશે. હવે તમને એવું થશે ટેરિફની ડીલ આટલા બધા દેશોએ કરી લીધી તો ભારતની ડીલ કેમ ના થઈ? તો મિત્રો જેવું મેં તમને કહ્યું કે ભારત આ જે ડીલ છે એ પોતાના ટર્મ્સ પર કરવા ઈચ્છે છે, ના કે યુએસએના ટર્મ્સ પર. હવે હું આ જે વાત કરું છું એ ભારત ગવર્મેન્ટની વાત કરી રહ્યો છું, ના કે કોઈ પક્ષની વાત કરી રહ્યો છું. હું અહીંયા ભાજપ, કોંગ્રેસ કે કોઈ પક્ષની વાત નથી કરી રહ્યો. મારો એક જ પક્ષ છે, ભારત. હું અહીંયા ભારતની વાત કરું છું. તો મને કોઈ પાર્ટી જોડે કે મને કોઈ પક્ષ જોડે કનેક્ટ કરવાની કોશિશ કરતા નહીં, કારણ કે કોઈ પણ પક્ષ જોડે મારું કનેક્શન છે નહીં. મારો તો એક જ મુદ્દો છે કે ભારતની ઇકોનોમી સ્ટેબલ રહેવી જોઈએ અને ભારતની ઇકોનોમી ગ્રો થવી જોઈએ. અને જે થઈ રહી છે તેનું સ્પષ્ટ ઉદાહરણ છે મિત્રો, તમે જોતા હશો કે લાંબા સમયથી મિત્રો એફઆઈનું હેવી સેલિંગ આખા વર્ષમાં હાલમાં પણ ચાલુ છે. તે છતાં પણ આપણો બજાર તેના ઓલ ટાઈમ હાઈથી માત્ર 800 પોઈન્ટ જ દૂર છે અને બેંક નિફ્ટી તો ઓલમોસ્ટ નવા હાઈ 3 વાર ટચ કરી ચૂક્યું. એ વાત અલગ છે કે યુએસએનું માર્કેટ પણ નવો હાઈ બનાવી રહ્યું છે, પરંતુ યુએસએના માર્કેટ અને ભારતના માર્કેટને કમ્પેર કરવું મુશ્કેલ છે, કારણ કે યુએસએના માર્કેટમાં એફઆઈની સાથે સાથે રિટેલ ઇન્વેસ્ટરોનો બહુ મોટો ફ્લો હોય છે. ભારતમાં રિટેલ ઇન્વેસ્ટરો આપણે જોઈએ તો સંખ્યા ઘણી ઓછી છે. સંખ્યા ઘણી ઓછી છે એનો મતલબ હું તમને સ્પષ્ટ કહું, 2020 પહેલા ભારતમાં ડીમેટ એકાઉન્ટ માત્ર 3 કરોડ. 2020 પહેલા. હાલમાં એ આંકડો અત્યારે 18 કરોડ સુધી પહોંચે છે. હવે 18 કરોડ અને 3 કરોડ વચ્ચે આપણે જોઈએ તો 15 કરોડનો વધારો માત્ર 5 વર્ષમાં થાય. તેની સામે તમે જુઓ તો યુએસમાં ઓલરેડી ઘણા મોટા ઇન્વેસ્ટરો, ઘણા રિટેલ ઇન્વેસ્ટરો લાંબા સમયથી છે. તો યુએસએનું બજાર અને ભારતીય બજારને રિટેલ કેટેગરીમાં કમ્પેરિઝન કરવું મુશ્કેલ છે. અને યુએસએનું બજાર જે વધી રહ્યું છે અત્યારે તે તેમના અલગ અલગ કારણોને લીધે વધી રહ્યું છે. જે ટેરિફ વિશેના જે ન્યૂઝ આવી ગયા છે તેને કારણે એ લોકો પોઝિટિવ રીતે લઈ રહ્યા છે. તેને કારણે બજાર પોઝિટિવ રીતે વધી રહ્યું છે. ભારતનું બજાર ન વધવા પાછળ કોઈ સ્પષ્ટ કારણ છે નહીં. ભારતનું બજાર લોકોને મોંઘું લાગી રહ્યું છે એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. હવે લોકોને મોંઘું લાગે કે સસ્તું લાગે તેનાથી આપણને શું ફરક પડે? ફરક આપણને એ પડવો જોઈએ કે આપણે કેટલા પૈસા બનાવે. તમે ભારતના પૈસા ભારતના શેર બજારમાં તમે રોકીને નહીં બનાવો તો લોકો બનાવશે. લોકો બનાવશે એનું હું તમને સ્પષ્ટ એક્ઝામ્પલ આપી દઉં મિત્રો. આ વીકમાં સેબી દ્વારા એક બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેને સ્ટ્રીટ કેપિટલ, આ એક સેબી દ્વારા એક રેડ પાડવામાં આવી અને 6 મહિનાના ઇન્સ્પેક્શન દ્વારા એક આઉટકમ આવ્યું. અને આઉટકમ એવું આવ્યું કે આ જે હેજ ફંડ છે જે મેન્યુપ્યુલેશન કરીને ઓપ્શન્સના પ્રીમિયમ જે છે એ મેન્યુપ્યુલેટ કરતા હતા. એટલે તમે કદાચ ઓબ્ઝર્વ કરતા હશો, અમુક વાર અચાનક જ કોઈ સ્ટોકમાં અચાનક જ કોઈ ઓપ્શનનું પ્રીમિયમ 2-4 રૂપિયા ચાલતું હોય અને સીધું એનું પ્રીમિયમ થઈ જાય 15-20 રૂપિયા. તો તેને લીધે આ જે હેજ ફંડ છે તે લોકોએ છેલ્લા 1.5 વર્ષમાં 36,000 કરોડનો પ્રોફિટ પાડ્યો. હા, 36,000 કરોડ. તમે આ અમાઉન્ટ સાચી સાંભળી છે. અને તે તમામ અમાઉન્ટ છે એ ભારતીય રિટેલ નિવેશકોની, ટ્રેડર્સની જે આવક છે તે લોકો તેઓ લઈ ગયા છે. તો જ્યાં મોટો પ્લેયર એન્ટર થતો હોય મિત્રો, તો ત્યાં તમારે ધીરજ સાથે કામ લેવું પડે મિત્રો. અને આ જે એક્ટિવિટી જે ચાલતી હતી તેમાં મોટા મોટા પ્લેયરો ઘણા ઇન્વોલ્વ હતા. તેને કારણે આ સેબીએ આ બેન લગાવ્યો છે. હવે આ જે એક્ટિવિટી જે થઈ તેમાં મેન્યુપ્યુલેશન કરવા પાછળ એ લોકો અમુક સોશિયલ મીડિયાના હેન્ડલ્સનો પણ ઉપયોગ કરતા હોય છે. તેને કારણે નાના નાના રિટેલ ઇન્વેસ્ટરો ટ્રેપ થતા હોય છે. તો સેબીની આ એક્શન જે છે ઘણી પ્રશંસનીય કહેવાય. હવે મિત્રો આપણે જોઈશું કે આખા વીકમાં ગોલ્ડમાં અને ક્રૂડમાં શું મુવમેન્ટ રહી, તેની સાથે સાથે આપણે જોઈએ કે આવતા વીકમાં શું ઘટના ધ્યાનમાં લેવા જેવી છે. તો મિત્રો ગોલ્ડમાં આપણે જોઈએ કે આ વીકમાં કોઈ ખરાબ ન્યૂઝ આવ્યા નહીં. સ્ટીલ આપણે જોઈએ તો ગોલ્ડ 95,000 થી 97,000ની રેન્જમાં રહ્યું. 95,492નો આ વીકનું ઓપનિંગનું લેવલ હતું અને આખા વીકમાં તેનો હાઈ 97,389નો બન્યો અને આજના દિવસે 96,375નો લેવલ છે. હવે મિત્રો ગોલ્ડ પણ
એક એવી કોમોડિટી છે જેને ઉપર કે નીચે જવું હોય તો કોઈક ન્યૂઝ જોઈએ, કોઈક ખબર જોઈએ, કોઈક ખબર કે કોઈ ન્યૂઝ વગર તે એવી કોમોડિટી છે કે તે પણ સાઇડવેઝ રહી શકે છે. તો હાલમાં પણ એમાં અત્યારે એ જ સિનારીઓ ચાલી રહ્યો છે જેવું ભારતીય ઇક્વિટી બજારમાં ચાલી રહ્યું છે. તે પણ એક નેરો રેન્જમાં કામ કરી રહ્યું છે, 96,000 થી 95,000ની રેન્જમાં. તેની સાથે સાથે મિત્રો આપણે જોઈએ તો આખા વીકમાં ડોલરમાં માત્ર 50 પૈસાની નેરો રેન્જમાં કામ થયું. આખા વીકમાં ડોલર 85.39નો લો બનાવ્યો આજના દિવસ. લો એટલે આપણા માટે તો પોઝિટિવ કહેવાય, અને આખા વીકનો એનો હાઈ 85.56 હતો. તો માત્ર 25 પૈસા આમ જોવા જઈએ તો એ નેરો રેન્જની ગેપમાં આખા વીકમાં કામ કર્યું. હવે મિત્રો આપણે જોઈએ કે ક્રૂડનું શું મુવમેન્ટ, તો ક્રૂડ પણ મોરોલેસ આપણે જોઈએ તો એ પણ $2 અંદર કામ કર્યું. 66.64નો સોમવારના દિવસે લો હતો મિત્રો, એ જ એનું ઓપનિંગનું લેવલ હતું, અને આજના દિવસે 68.51નું ઓપનિંગનું લેવલ હતું. તો આ પણ $2ની એક નેરો રેન્જ થઈ મિત્રો. હવે ઘણા સમયથી ક્રૂડમાં મોટી વોલેટિલિટી આવી નથી, સિવાય કે જ્યારે ઇઝરાયલ ઈરાનનું યુદ્ધ થયું ત્યારે એક શાર્પ જમ્પ આવ્યો હતો, અને થોડાક સમય બાદ જ તરત એ ફરી પાછું $66 $67ની નીચે આવ્યું હતું. તેને લીધે ફરી ભારતીય ઓઇલ કંપનીઓ ફરી નજરમાં છે. હવે આ ઓઇલ કંપનીઓએ એક વીક બાદ નવા હાઈ બનાવવાના શરૂ કરી દીધા છે, અને આજના દિવસમાં શુક્રવારના દિવસે જેટલી પણ ઓએમસી કંપનીઓ છે, આઈઓસી, બીપી અને એચપી, તેમણે નવા હાઈ બનાવ્યા છેલ્લા 4-5 મહિનાના. આમ જોવા જઈએ તો 2025ના ફાઇનાન્શિયલ યરના ઓલમોસ્ટ હાઈ લેવલ પર આ શેરો ટ્રેડ કરી રહ્યા છે, અને આ શેર આગળ પણ લાઇમલાઇટમાં રહેવાની પૂરેપૂરી સંભાવના છે. હવે મિત્રો આપણે જોઈશું કે આખા વીકમાં બજાર એક રેન્જમાં કેમ રહ્યું. એક રેન્જમાં રહેવા પાછળ બજારનું એક બહુ મોટું કારણ છે મિત્રો, જે હું દર વખતે તમને કહું છું. જો તમે ટ્રેડર છો તો તમારે આ ઇન્ડિકેટરને ખાસ જોવું જોઈએ. વોલેટિલિટી ઇન્ડેક્સ વિક્સ મિત્રો તમારે મિસ ના કરવું જોઈએ. વિક્સ તમે જુઓ તો 12.39નું સોમવારના દિવસને ઓપનિંગ હતું, અને આજના દિવસે પણ ઓલમોસ્ટ એ જ હતું એનું લેવલ. આખા વીકમાં વિક્સ માત્ર 50 પૈસાની નેરો રેન્જમાં રહ્યું. આખા વીકમાં તેનો હાઈ 12.79નો હતો. તો વિક્સ પણ બહુ મોટો રોલ પ્લે કરે મિત્રો. જ્યારે વિક્સ એક નેરો રેન્જમાં રહે, અને મેં તમને કહું છું કે જેટલું વિક્સ 10ની નજીક હોય ત્યારે બજાર એક તરફી ના રહે, તમામ બાજુ રહે. તમામ બાજુ એટલે એક સાઇડવેઝ રહી શકે, અને તેને કારણે ઓપ્શન્સના જે પ્રીમિયમ હોય એ બહુ સસ્તા હોય. સસ્તા હોવાને કારણે લોકો જલ્દી તેમાં ટ્રેપ થાય, પરંતુ બજાર એક નેરો રેન્જમાં મુવમેન્ટ આપ્યા કરે, તેને કારણે ઓપ્શનના જે પ્રીમિયમ હોય એ ઘણા જલ્દી ઘસાઈ જાય, અને તેમનામાં લોસ થવાની સંભાવના પૂરેપૂરી વધતી જાય. હવે આખા વીકમાં મિત્રો આપણે જોઈએ તો સોમવારના દિવસે નિફ્ટીએ 25,669નો હાઈ બનાવ્યો, અને આજના દિવસે 25,331નો લો બનાવ્યો, અને ક્લોઝિંગ આપણે જોઈએ તો ત્યાંથી ઓલમોસ્ટ 130 પોઈન્ટ ઉપર છે, એટલે 25,461નો આજે હાઈ બનાવ્યો. માફ કરજો, ક્લોઝિંગ છે 25,461 પર આજે આપણે બંધ થયા, એટલે ઓલમોસ્ટ આપણે ડે હાઈ પર બંધ થયા છે. 470નો આજે હાઈ હતો, અને 461 પર આપણે બંધ થયા છે, જે ઘણી પોઝિટિવ વાત કહેવાય મિત્રો. હવે પોઝિટિવ વાત એના માટે કહું કારણ કે આખા વીકમાં એફઆઈઆઈ દ્વારા, હું 4 દિવસની વાત કરું છું, આજના ડેટા હજી પબ્લિશ થયા નથી. આખા વીકમાં મિત્રો એફઆઈઆઈ દ્વારા 5,845 કરોડનું નેટ સેલ થયું, અને તેની સામે મિત્રો જોઈએ તો 8,638 કરોડનું બાઇંગ થયું ડીઆઈઆઈમાં. એટલે તમારા જે પણ મ્યુચ્યુઅલ ફંડ હોય તે કંપનીઓ દ્વારા નેટ બાઇંગ થયું. હવે આ જે બાઇંગ થયું તેમાં મોટા ભાગના જે પૈસા જે ફંડ એલોકેટ થયા છે એમાં મોટી મોટી કંપનીઓના આઈપીઓ પણ આવી ગયા. જેવું આપણે ગયા વીકમાં વાત કરી હતી કે એચડીબીનો આઈપીઓ આવવાનો છે, અને જો તમે લોંગ ટર્મનું પ્લાનિંગ કરતા હો તો તમે એમાં કન્સિડરેશન કરી શકો છો. તેની સાથે સાથે મિત્રો વાત કરું તો હવે 2025ને પતવામાં 6 મહિના રહ્યા છે, તો આવતા 6 મહિનામાં 60 બીજા નવા આઈપીઓ આવવાની પાઇપલાઇનમાં છે, તૈયારી છે. તેમાં ઘણા મોટા મોટા નામ રહેવાના છે મિત્રો. ના, એમાં એનએસસીનો આઈપીઓ આ વર્ષે નહીં આવે. એનએસડીએલનો આઈપીઓ આવી શકે છે, ટાટા કેપિટલનો આઈપીઓ આવી શકે છે,
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ 10,000 કરોડનો આવી શકે છે. એનએસડીએલનો આઈપીઓ લગભગ આપણે જોઈએ તો 3,000 કરોડની આસપાસનો આવી શકે છે. આ 3 તો મોટા આઈપીઓ રહ્યા. એ સિવાય ઘણા બીજા બધા મેઇન બોર્ડ આઈપીઓ આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો જ્યારે પણ મોટા આઈપીઓ આવતા હોય મિત્રો, ત્યારે મોટાભાગની જે મ્યુચ્યુઅલ ફંડ કંપની હોય છે તે તેમાં એપ્લાય કરતી હોય છે. અને ઇન્ડિયન માર્કેટ જે છે તેમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો જે છે હવે ઉત્તરોત્તર ધીમે ધીમે વધતો ગયો છે. તો જ્યારે પણ મોટા આઈપીઓ આવતા હોય તો અમુક ફ્લોને લીધે જે ડાયરેક્ટ ઇક્વિટીમાં જે પૈસા આવતા હોય તે ન આવી શકે, અને તેને કારણે પણ બજાર એક તરફી એક રેન્જમાં રહી શકે. કારણ કે અમુક પૈસા અમુક જગ્યાએ ન જવાને બદલે આવા આઈપીઓમાં જાય, મોટી મોટી બ્લોક ડીલ્સમાં જાય, તો જે ડાયરેક્ટ ઇક્વિટીમાં આવવાને બદલે ડાયરેક્ટ પ્રમોટરના હેન્ડમાં જાય કે કોઈ આઈપીઓના ઓપન ફોર સેલમાં જાય, તેને કારણે પણ બજાર એક નેરો રેન્જમાં રહી શકે. કારણ કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને તરફથી બાઇંગ થાય તો જ બજારમાં ગ્રીન કે મોટા પોઝિટિવ ન્યૂઝ હોય તો જ બજાર એક તરફી ઉપર જાય, અન્યથા બજાર એક નેરો રેન્જમાં રહી શકે. હવે મિત્રો આપણે જોઈએ આવતા વીકમાં શું ક્લોઝ રહેવાના છે. આવતા વીકમાં મિત્રો આપણે જોઈએ તો મેં જે તમને કહ્યું કે ટેરિફ પર 9 જુલાઈની ડેડલાઇન ઓલમોસ્ટ ક્લોઝ થવાની છે. તો આપણે ઓલમોસ્ટ આપણે જોઈશું કે પોઝિટિવ ભારત તરફી રહેવાની છે. અને જો ભારત તરફી ના રહે તો આપણે બહુ ચિંતા કરવા જેવું છે ને, કારણ કે ભારતની જે પણ કંપનીઓ છે તે લોકોએ ઓલરેડી તેના બેકઅપ પ્લાન્સ શોધવાના સ્ટાર્ટ કરી દીધું છે. તો ઓલમોસ્ટ આપણે જોઈશું કે આપણે યુએસએના સ્ટ્રેટેજિક પાર્ટનર બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ એ વાતોમાં અને એકચ્યુઅલમાં પેપરમાં બનવામાં બહુ ફરક હોય મિત્રો. સ્ટ્રેટેજિક પાર્ટનર એ લોકો આપણને ઘણા સમયથી કરી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે મિત્રો તેઓ ચાઇના સાથે પહેલી ડીલ કરી દીધી, પાકિસ્તાન સાથે પણ તે લોકોના સંબંધ અલગ છે. તો મિત્રો આપણે મેં તમને જે કહું કે આપણે સૌથી છેલ્લા ડીલ કરીએ તેમાં નુકસાન આપણું નથી, નુકસાન યુએસએનું છે. અને જ્યારે આપણી દેશની વાત આવે ત્યારે આપણે આપણા ગવર્મેન્ટને સપોર્ટ કરવો જોઈએ. તમે કોઈ પણ પક્ષના સપોર્ટ કરતા હો તો પણ. હવે મિત્રો આપણે આવતા વીકમાં શું ઇન્ડિકેટર રહી શકે છે બજારની ચાલ આવતા વીકમાં? મને એવું લાગે છે મિત્રો, જ્યાં સુધી બજાર 25,600 અને 25,700 ઉપર જ્યાં સુધી બંધ ના આવે તો બજાર એક રેન્જમાં રહી શકે છે. અને નીચેની તરફ મિત્રો આપણે જોઈએ તો 25,000 થી લઈ અને 25,100 એક મેજર સપોર્ટ છે. આ 600 પોઈન્ટની એક નેરો રેન્જ છે મિત્રો. હવે ટેરિફ પર કોઈ પણ ન્યૂઝ આવશે તો તેની એક તરફી અસર પૂરેપૂરી બજાર પર થવાની છે. આપણે તેની પર પૂરેપૂરી નજર રાખીશું અને કંઈક પણ આઉટલુક આવશે તો આપણે તેની માહિતી તમને શેર કરીશું. હવે મિત્રો મેં તમને ઘણી મોટી વાત કરી, આગળ ડિફેન્સ પર આપણે ચર્ચા કરી. હવે મિત્રો તો ડિફેન્સ પર આપણે ઓલરેડી આટલી ચર્ચા તો કરી, પણ તેનો તમને શું ફાયદો થવાનો, તમારે શું કરવું જોઈએ? તો મિત્રો મારી સ્પષ્ટ એવી તમને એડવાઇસ છે કે તમારે જો મોટા પૈસા બનાવવા હોય તો તમારે ડિફેન્સ સેક્ટરને ઇગ્નોર ના કરવું જોઈએ. તમારે ડિફેન્સ સેક્ટરમાં થોડાક પૈસા જરૂરથી ઇન્વેસ્ટ કરવા જોઈએ. હવે પર્ટિક્યુલર ડિફેન્સ સેક્ટરમાં તમારે રોકવું હોય તો તમે એના મ્યુચ્યુઅલ ફંડ્સ અવેલેબલ છે માર્કેટમાં, જે હું દર વખતે તમને રેકમેન્ડ કરું છું. એચડીએફસી, આદિત્ય બિરલા અને મોતીલાલ ઓસવાલના 3 મેજર ડિફેન્સ ફંડ છે, જેમાં તમે બેમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એચડીએફસીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકો, બીજા બેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તમારે એ વિશે કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. પર્ટિક્યુલર ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ બાસ્કેટ ઘણું નાનું છે, ઘણા ઓછા સ્ટોક્સ એમાં અવેલેબલ છે. માત્ર આપણે જોઈએ તો 12 થી 15 કે મેક્સિમમ આપણે જોઈએ તો 18 જ સ્ટોકનું ડિફેન્સનું આખું બાસ્કેટ છે. તો તેમાં પણ તમે ચૂઝ કરી શકો છો. અમારા તરફથી તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે અમને અંગતમાં સંપર્ક કરો મિત્રો. આગળ તમને એક મહત્વની વાત જણાવું મિત્રો કે અમારી કોઈ પેડ ચેનલ કે પેડ સર્વિસ છે નહીં. અમે જે પણ માહિતી આપતા આવીએ છીએ તે તમારી જનરલ અવેરનેસ માટે આપતા આવીએ છીએ. તમારે કોઈ પણ ટ્રેડ લેવો હોય તો તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરીને જ ટ્રેડ લેવો જોઈએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો
તમારો પૂરેપૂરો અભિપ્રાય આપજો. આવતા અઠવાડિયે આપણે ફરી મળીશું. ત્યાં સુધી માર્કેટમાં બન્યા રહો અને માર્કેટમાંથી મોજ લેતા રહો. જય હિન્દ, વંદે માતરમ.